राधे राधे, जय श्री कृष्ण। नमस्कार प्रिय दर्शक मित्रों, भावी दर्शन यूट्यूब चैनल पर आप सौનું હું મુકુંદ જોશી હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું 7 જુલાઈ 2026 મંગળવારના દૈનિક રાશિફળ વિશે। ગ્રહો અને નક્ષત્રોની બદલાતી ચાલ તમારા જીવન ઉપર, વેપાર, સ્વાસ્થ્ય અને સંબંધો પર કેવી અસર કરશે તેની ઊંડી અને વિગતવાર ચર્ચા કરીશું। તો ચાલો જાણીએ। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ। આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે। કાર્યક્ષેત્રમાં થોડી ભાગદોડ વધી શકે છે, પરંતુ સાંજ સુધીમાં મહેનતનું યોગ્ય પરિણામ મળતા મન પ્રસન્ન થશે। વેપાર સાથે જોડાયેલા લોકોએ આજે કોઈ પણ મોટો આર્થિક નિર્ણય લેતા પહેલા શાંતિથી વિચારવું। પારિવારિક વાતાવરણ સારું રહેશે। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઓ। વૃષભ રાશિના જાતકો માટે માનસિક શાંતિ અને સંતોષ આપનારો દિવસ રહેલો છે। ઘણા સમયથી અટકેલા કાર્યો આજે મિત્રો કે સ્નેહીજનોની મદદથી પૂર્ણ થઈ શકે છે। નોકરી કરતા વ્યવસાયિકોને સહકર્મચારીઓનો પૂરો સહકાર પ્રાપ્ત થશે। પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાથી તક પ્રાપ્ત થશે। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ। મિથુન રાશિના જાતકો માટે આજે વાણી અને ગુસ્સા પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે। કાર્યસ્થળ પર બિનજરૂરી ચર્ચા કે વાદ વિવાદથી દૂર રહેવું ખૂબ જ હિતાવક છે। આર્થિક બાબતોમાં સાવધાની રાખવી અને બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો હિતાવક છે। સ્વાસ્થ્ય બાબતે થોડી કાળજી લેવી, ખાસ કરીને ખાનપાનમાં ધ્યાન રાખવું। ચોથી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ અને ડ। કર્ક રાશિના જાતકો માટે ભાગ્યનો સાથ મળવાથી આજનો દિવસ ઉત્સાહથી ભરપૂર રહેશે। નવી યોજનાઓ પર કામ શરૂ કરવા માટે સારો સમય રહેલો છે। સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે। જૂના રોકાણમાંથી સારો લાભ મળવાના સંકેતો બની રહ્યા છે। ઘરના વડીલોનો આશીર્વાદ તમારી સાથે રહેશે। પાંચમી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ। સિંહ રાશિના જાતકો માટે આજે તમારે તમારા આત્મવિશ્વાસના બળે મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી શકશો। વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે। લાંબા ગાળાના આયોજન માટે આજનો દિવસ ઉત્તમ રહેલો છે। જીવનસાથી સાથેનો તાલમેલ સારો રહેશે, જેનાથી ઘરનું વાતાવરણ આનંદમય બનશે। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને ણ। કન્યા રાશિના જાતકો માટે કામનો બોજ આજે થોડો વધારે રહી શકે છે, જેના કારણે માનસિક થાક અનુભવાય। જોકે તમારી કુશળતાથી તમે સમયસર બધું સંભાળી લેશો। નાણાકીય લેવડદેવડમાં દસ્તાવેજો બરાબર ચકાસી લેવા। વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ મહેનત માગી શકે છે। સાતમી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત। તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિ અને સકારાત્મક ઉર્જાથી ભરેલો રહેશે। કળા અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળી શકે છે। મિત્રો સાથે મુલાકાત થવાથી જૂની યાદો તાજી થશે। આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને મન પ્રફુલ્લિત રહેશે। આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય। વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકારી ન રાખવી। કામકાજમાં ઉતાવળ કરવાથી ભૂલ થવાની સંભાવના બની રહી છે, માટે ધૈર્યપૂર્વક આગળ વધવું। જમીન કે મકાનને લગતા મામલાઓમાં થોડી રાહ જોવી પડી શકે છે। પરિવારના સભ્યોની સલાહ ખાસ લેવી મુશ્કેલ સમયમાં બહુ જ કામ આવશે। નવમી રાશિ છે ધન રાશિ। ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ। ધન રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા પરાક્રમ અને સાહસમાં વધારો કરશે। વેપારના કામકાજમાં અર્થે નાની યાત્રા થવાના યોગ બની રહ્યા છે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે। ભાઈ બહેનો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે। નવી તકો ઝડપવા માટે સક્રિય રહેવું। દસમી રાશિ છે મકર રાશિ। મકર રાશિના નામાક્ષર છે ખ અને જ। મકર રાશિના જાતકો માટે તમારી વાણીની મધુરતાથી આજે તમે લોકો દિલ જીતી શકશો।
આર્થિક આયોજન સફળ થશે અને બચતમાં વધારો કરી શકશો. પરિવારમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે. નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક અને શારીરિક રીતે સ્ફૂર્તિલો રહેશે. તમારા અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે. નવી ભાગીદારી કે વ્યાપારિક કરાર કરવા માટે દિવસ અનુકૂળ રહેલો છે. સમાજમાં તમારા માન સન્માન વધશે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. 12મી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે ભૌતિક સુખ સુવિધાઓનો પાછળ ખર્ચ વધવાની સંભાવના રહેલી છે. મનમાં કોઈ અજ્ઞાત ચિંતા રહી શકે છે, પરંતુ યોગ અને ધ્યાનથી રાહત મળશે. કાયદાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધવું. કોઈની વાતોમાં આવીને ઉતાવળો નિર્ણય ન લેવો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હું છું પ્રિય દર્શક મિત્રો. આ હતું 7 જુલાઈનું વિગતવાર દૈનિક રાશિફળ. આપનો આજનો દિવસ મંગલમય અને સુખદાયી નીવડે તેવી હૃદયથી પ્રાર્થના. ભાવિ દર્શન ચેનલ સાથે જોડાયેલા રહો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. આપણા મિત્રોમાં શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને સાથે આપનો અભિપ્રાય જરૂરથી આપજો.